અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। ખાંભા, સાવરકુંડલા અને રાજુલા તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત। ખોડિયાણા, આદસંગ, થોરડી, બાઢડા, મોટા આગરિયા, નવા આગરિયા અને ઝાપોદર સહિતના ગામડાઓમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। શહેરી વિસ્તારમાં પણ ઝરમર વરસાદ ખાબક્યો। લોકોને ગરમીથી રાહત મળી। લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં હવે સારા વરસાદની નવી આશા જાગી છે। અમરેલીના રાજુલા પંથકમાં વરસાદી માહોલ છવાયો છે। હવામાન નિષ્ણાંતની આગાહી બાદ રાજુલા શહેરમાં વરસાદ ખાબક્યો। રાજુલા પંથકમાં વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ। રાજુલા શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા છે। અમરેલીથી સમાચાર। લીલિયા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો। શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદી ઝાપટા વરસ્યા। વરસાદથી ગરમી અને બફારાથી લોકોને રાહત મળી। ચોમાસાની સક્રિય શરૂઆતથી વાવણીની આશા મજબૂત બની છે। વાત હવે રાષ્ટ્રીય સમાચારોની કરીએ। આસામમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે। અનેક શહેરોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા છે। ચિરાંગમાં ઘણા ગામો પૂરની ઝપેટમાં આવ્યા। બિજનીમાં ઘણા ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। મજરાબારી અને શિશુબારીમાં ભારે વરસાદ ખાબક્યો। આઈ નદીના પૂરના પાણી અનેક ગામડાઓમાં ઘૂસ્યા છે। ભૂતાનથી આવેલા પાણીના કારણે આ વિસ્તારમાં પૂર સર્જાયું છે। મહારાષ્ટ્રના અક્કલકોટ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો। ભારે વરસાદથી અનેક ગામડાઓ પ્રભાવિત થયા। તાલુકાના ગોગાવ ગામ પાસેની નદીઓ અને નાળાઓ છલકાઈ ગયા છે। ગોગાવ ગામને જોડતો પુલ પાણીમાં ડૂબી ગયો છે, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે। મહારાષ્ટ્રના બીડ જિલ્લાની વાત કરીએ હવે, જ્યાં ભારે વરસાદના કારણે નદીઓ અને નાળાઓમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। બીડના ધારૂર તાલુકામાં સરસ્વતી નદી બે કાંઠે વહી રહી છે। નાળાઓમાં પાણીની સપાટીમાં વધારો થયો છે। ગઈકાલે પડેલા ભારે વરસાદના કારણે ધારૂર તાલુકામાં સરસ્વતી નદીના પાણી કાંઠાની બહાર વહેવા લાગ્યા હતા, જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો અને ખેડૂતો નદી કિનારે ઉમટી પડ્યા હતા। બીડ તાલુકામાં અંબે સાવલી નદીમાં પણ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। માજલગાંવ તાલુકાના ખેડૂતો ગંગા મસલા અને ઉમરી બીકે, વાંગી બીકે, મોથેવાડી અને અંબે ગામ જેવા વિસ્તારોમાં થયેલા ભારે વરસાદથી ખુશ છે। તો કઈ રીતે બીડમાં અનરાધાર વરસાદ ખાબક્યો છે તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। જિલ્લામાં અનેક ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત થયા છે। નદીઓ ગાંડીતુર બની છે, નાળા છલકાયા છે, જેના કારણે ખેડૂતોએ પણ ખુશી વ્યક્ત કરી, કારણ કે આ જે પાણી છે તે સિંચાઈ માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે। મહારાષ્ટ્રના જલગામના રાવેર શહેરમાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે। જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। ઘણા વિસ્તારોમાં ગટરો જામ થવાથી વરસાદનું પાણી રસ્તાઓ પર વહેવા લાગ્યું, જ્યારે નાગઝીરી નદીમાં ફરીથી પૂર આવી ગયું, જેનાથી નદી કિનારે રહેતા લોકોમાં ગભરાટનો માહોલ અને અફરાતફરી મચી ગઈ। કેટલાક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જવાથી લોકોને મોટું નુકસાન ભોગવવું પડ્યું। શિવાજી ચોકના રહેવાસી બાપુ મહાજનને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, કારણ કે તેમના ઘરમાં પાણી ભરાઈ ગયું હતું। તેમણે વહીવટી તંત્ર પાસે માંગ કરી છે કે તેઓ તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ લાવે અને કાયમી ઉપાય લાગુ કરે। આ ઉપરાંત ભગવતીનગર વિસ્તારમાં એક નાળિયેરના ઝાડ પર વીજળી પડી। સદભાગે કોઈ જાનહાનિના સમાચાર નથી। પરાચા ગણપતિ વિસ્તારમાં ભારે જળબંબાકારના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયો, જેનાથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। તાપીથી સમાચાર। જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। વ્યારા, વાલોડ, સોનગઢ, ડોલવણમાં વરસાદી માહોલ। તાપીના વાલોડમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો। વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લામાં હળવા વરસાદના ઝાપટા નોંધાયા। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી। છેલ્લા કેટલાક દિવસોથી લોકો ભારે ગરમીથી પરેશાન થઈ રહ્યા હતા, ત્યારે જિલ્લામાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી। વાલોડ તાલુકામાં 2 ઇંચ જેટલો વરસાદ પડતા લાંબા સમયથી વરસાદની કાગડોળે રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશી છવાઈ હતી। હવે આગળ વાત અલ નીનોની।
અલનીનોની અસર વચ્ચે સુરેન્દ્રનગરમાં ચોમાસાની સિઝનમાં હજુ સુધી વાવણી લાયક વરસાદ નથી નોંધાયો, જેના કારણે ગયા વર્ષની સરખામણીએ અંદાજે 2 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર ઓછું થયું છે અને ખેડૂતોમાં ચિંતા વધી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં દર વર્ષે 5 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થાય છે, પરંતુ આ વર્ષે વરસાદ ખેંચાતા અત્યાર સુધીમાં માત્ર 1.77 લાખ હેક્ટરમાં જ વાવેતર થયું છે, જ્યારે હજુ પણ અંદાજે 3.50 લાખ હેક્ટર જમીનમાં વાવણી બાકી છે. ક્યાંય ઘાસચારો પણ થયો નથી, એટલે માલધારીઓની પણ દયની હાલત છે અને ખેડૂતોની પણ દયની હાલત છે. જો ખેડૂતો વાવેતર નહીં કરી શકે અને મોડું વાવેતર થશે વરસાદના અભાવે, તો ખેડૂતો પોતાનું ઉત્પાદન નહીં લઈ શકે. તો અમારી એવી માગણી છે કે સરકાર ખેડૂતો અને માલધારીઓ માટે થઈને યોગ્ય વ્યવસ્થા કરે. ખેડૂતોએ કપાસ અને મગફળી સહિતના પાકનું વાવેતર કર્યું છે, પરંતુ પૂરતા વરસાદના અભાવે વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતો સામે પાક નિષ્ફળ જવાનો ભય સર્જાયો. બીજી તરફ ઘાસચારાની અછતના કારણે પશુપાલકોની મુશ્કેલી પણ વધી રહી છે. આગામી દિવસોમાં પણ વરસાદ નહીં પડે તો વાવેતર, પશુપાલન અને ખેડૂતોની આવક પર ગંભીર અસર પડી શકે છે. હાલ ખેડૂતોની નજર માત્ર આકાશ તરફ છે. સમયસર અને પૂરતો વરસાદ થાય તેવી આશા વચ્ચે સરકાર પાસેથી રાહત અને સહાયની માંગ પણ વધુ પ્રબળ બની રહી છે. જે સુપર અલનીનોની અસર તો અત્યારે બહુ ગંભીર રીતે તપે છે અને લૂ પણ લાગે તો ખેડૂત અને ઢોર ઢાંખરને નિભાવવા બહુ કાઠાય છે. લાંબા સમય સુધી જો પરિસ્થિતિ વરસાદ નહીં થાય તો ખેડૂતની અને ઢોર ઢાંખરની પરિસ્થિતિ ગંભીર રહેશે અને રવિ પાક સિવાય બીજો કોઈ પાક લઈ નહીં શકે. ખેતીવાડી વિભાગે ખેડૂતોને સમયસર વરસાદ ન પડે તો ટૂંકા ગાળાના પાકનું વાવેતર કરવાની સલાહ આપી છે. સાથે જ પિયતની સુવિધા ધરાવતા ખેડૂતોને ટપક સિંચાઈ અને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે. આમાં 1,77,000 એટલે લગભગ જો ને 40 થી 45% જેટલી ઘટ વાવેતરમાં જોવા મળેલી છે. તો વરસાદ જ્યારે આવે ત્યારે હવે જો લાંબા ગાળાના પાક ના વાવતા ટૂંકા ગાળાના પાક એટલે જે કે કઠોળ છે, મગ છે, અડદ છે, એ પ્રકારના વાવને જો પાછલો વરસાદ સારો થાય એટલે જે જુલાઈ મહિનામાં સારો થાય તો દિવેલા પણ વાવી શકાય છે. તુવેરનો પણ એક ઓપ્શન છે કે તુવેર પણ વાવી શકાય. આગળની વાવેતર કર્યું હોય એવા ખેડૂતોએ પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવો જોઈએ. જનરલી ડ્રીપ જો વસાવેલી હોય તો ડ્રીપથી પિયત આપવું જોઈએ. મલ્ચિંગ પણ કરવું જોઈએ જેથી ભેજ જમીનમાં જળવાઈ રહે અને પાકની વૃદ્ધિ ઉપર અસર ઓછી થાય. વલસાડ જિલ્લામાં ગયા વર્ષની સરખામણી આ વર્ષે જૂન મહિનામાં નહિવત કહી શકાય તેવો વરસાદ વરસ્યો. ગયા વર્ષની વાત કરીએ તો જૂન મહિનામાં સાર્વત્રિક વરસાદના કારણે વાવણી પણ થઈ હતી, પરંતુ આ વર્ષે તદ્દન વિપરીત પરિસ્થિતિ સર્જાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. હવામાન વિભાગ અને સરકારે પણ રાજ્યના 17 જિલ્લાઓમાં અલનીનોની અસરની શક્યતા દર્શાવી છે. પરિણામે ઘાસચારા અને ખેતીને પણ તેની અસર થઈ શકે છે. આ વર્ષે હજુ સુધી વાવણી લાયક કે ડાંગરની રોપણી લાયક વરસાદ ન થયો હોવાથી ખેડૂતો ચિંતામાં છે. ત્યારે પશુપાલકો પણ હવે પશુઓ માટે ઘાસચારાની તંગીથી પરેશાન છે. વહેલી તકે સરકાર દ્વારા મદદ મળે તેવી વલસાડ જિલ્લાના ખેડૂતોએ માંગ કરી. આ વર્ષે વરસાદની આ જ પરિસ્થિતિ રહેશે તો ખેડૂતોને મોટું નુકસાન પહોંચી શકે છે. શરૂઆતમાં જૂન મહિનામાં આવ્યો જરાક, તે અમી છાંટણા જેવા કર્યા ને તેમાં ખેડૂતોએ વાવણી ચાલુ કરી દીધી અને એ વાવણીમાં થોડું ઘણું વાવ્યું, પણ પછી વરસાદ બિલકુલ નામ નથી દેતો. હવે તો ખેડૂત લોકો તો ઉપર જોઈએ, વાદળ જોઈ છે કે શું વરસાદ પડવાનો કે નહીં પડવાનો. ગયા વર્ષના જેમ જો વરસાદ સારો પડતો તો સારું. આ વર્ષ તો એવું બધું ખરાબ નીકળી ગયું જે મેન એન્ડિંગ થવાનો મતલબ આમાં તો રોપણી ચાલુ થઈ જતી. વરસાદ ખેંચાતા પાટણ સહિત સમગ્ર રાજ્યમાં ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં સામાન્ય કરતાં 78% વરસાદની ઘટ અને જૂન મહિનામાં છેલ્લા 10 વર્ષનો સૌથી ઓછો વરસાદ નોંધાતા ખેતી અને પશુપાલન પર સંકટના વાદળ ઘેરાયા છે. હવામાન નિષ્ણાંતોના મતે પાટણ સહિત 17 જિલ્લાઓમાં અલનીનોની અસરના કારણે ચોમાસું વધુ ખેંચાવાની આશંકા છે, જેના કારણે કેન્દ્રીય મંત્રી અમિત શાહે પણ ચિંતા વ્યક્ત કરી વહીવટીતંત્રને પાણી અને ઘાસચારાના આગોતરા આયોજન માટે સૂચના આપી છે. આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને પાટણ જિલ્લા ખેતીવાડી વિભાગે સંભવિત પાક નુકસાનના સર્વેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જિલ્લા ખેતીવાડી અધિકારીએ ખેડૂતોને હાલ ઉતાવળમાં વાવેતર ન કરવા અને જો વાવેતર કરવું જ હોય તો ઓછા પાણીમાં તૈયાર થતા પાકોની પસંદગી કરવા ખાસ અપીલ કરી છે. હવે જો આગામી સમયમાં સારો વરસાદ ન પડે તો કૃષિ ઉત્પાદન પર તેની ગંભીર અસર પડી શકે છે. અને હવેથી થાય ને તો કોઈ કઠોળ કે બાજરી કે એવું કોઈ થવાની પરિસ્થિતિ રહી નહીં, પણ તો વરસાદ ના થાય તો એ કપાસ
અર્ધમાં ફૂલ જેવો વિકાસ કરવો એવો વિકાસ થઈ શકે નહીં. અને વરસાદ ના થાય તો પશુપાલન આપણે કઈ રીતે સાચવવું, એટલે ખેડૂતો બહુ મહા મુસીબત પડે. એ બધું બિયારણ લાવી અને મૂકેલું છે અને એની સમય મર્યાદા વરસાદની જતી રહી છે, એટલે અત્યારે ખેડૂતો વાવણીની તૈયારીમાં બેઠા છે, પણ સમય મર્યાદામાં જે સમય પ્રમાણે વરસાદ થતો એ થયો નથી. તો પછી અત્યારે વરસાદ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી ખેડૂત માટે. ટૂંકા ગાળાના પાક હોય, ઓછા પાણીની જરૂરિયાત હોય તેવા પાક હોય, કાં તો વહેલી પાકતી જાતો હોય, એવી જાતોનું વાવેતર કરવું હિતાવહ છે. એટલે વરસાદની સાપેક્ષમાં જો એમના પાસે પિયતની સગવડ હશે તો આપણે એમાંથી બહાર નીકળી શકીએ. ડાંગ જિલ્લામાં વરસાદના વિલંબે ખેડૂતોને ચિંતામાં મૂકી દીધા છે. પરંપરાગત રીતે ડાંગર અને નાગલીની ખેતી પર નિર્ભર ખેડૂતો હવે વરસાદની રાહ જોતા આકાશ તરફ મીટ માંડીને બેઠા છે. જિલ્લાના મોટાભાગના આદિવાસી ખેડૂતો વર્ષોથી પરંપરાગત પદ્ધતિથી ઢોળાવવાળી જમીનમાં ડાંગર અને નાગલીનું બિયારણ વાવીને ધરું તૈયાર કરે છે. પરંતુ આ વર્ષે સમયસર વરસાદ ન પડતા ખેતરો સુકાવા લાગ્યા છે, જેના કારણે ખેડૂતો દ્વારા વાવેલું બિયારણ નિષ્ફળ જવાની ભીતિ ઊભી થઈ છે. કુદરત સામે લાચાર બનેલા ખેડૂતો